યાદી પર વર્ષોથી મારા ઢોલાની ડોલ્યા ये ढोलवा लाया वालवा 12 વર્ષ હોય મારા ઢોલવા કોઈ દિવસ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આજે કોઈ તપસ્વી જાગ્યો કે 12 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલે. કેટલું ઇન્દ્રસન ડોલે કે અત્યારે પણ હું ઇન્દ્રસનમાં બેસી શકતો નથી. કે હા ઇન્દ્ર જ્યારે તમને સંકટ પડે તમને યાદ કરજો માટે લાય તને બ્રહ્માને બોલાવો. આજે કોઈ તપસ્વી જાગ્યો કે 12 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યો. તો આ વિશે તને જાણતા હોય તો મને જલ્દી કહો. અરે હા ઇન્દ્રદેવ, આ વિશે હું ઘણું જાણું છું, પણ મારથી વધુ જાણવું હોય તો વિષ્ણુદેવને બોલાવું. તમને યાદ કરો. ઇન્દ્રદેવ બોલાવે છે. અરે આ ઇન્દ્રદેવ અત્યારે મને બોલાવવાનું કારણ? હા વિષ્ણુ ભગવાન, તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિમુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા, કોઈ દિવસ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આજે કોઈ તપસ્વી જાગ્યો કે 12 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યો. કેટલું ઇન્દ્રસન ડોલે કે અત્યારે હું ઇન્દ્રસન માથે બેસી શકતો નથી. કોણ છે તે કાળા માતાનો માનવી કે મારી ઇન્દ્રપુરીની આશા કરી દો. આ વિશે હું બધું જાણું છું, મારથી બધું જાણવું હોય તો ભોળાનાથને બોલો. તમને યાદ કરો. એવા વલભીપતિ આપણી વચ્ચે સરપંચ સાહેબ વધી રહ્યા છે, એમનું મંડળ વતી અને બરોડા ગામ વતી હાર્દિક સ્વાગત કરે છે. આવો સરપંચ સાહેબ આવો. જય હો. ભોલાવે ભોલાનાથ આવજો રે. પ્રવીણસિંહ જય. આયા ઇન્દ્રપુરમાં વિષ્ણુ બોલાવે ભોલા
સાધે પાર્વતી લાડા મહાદેવજી સદ પાર્વતી લાવ્યા રે એ ગળામાં મણી ઢાર નાગ ભોળા શંકર ગળામાં મણી ઢાર નાગ રે નાગે દે દે મે દે મહાદેવજી નાગે દે દે મે રે તમારા દુઃખ ભાંગવો દેવો દેવોના દુઃખડા ભાંગવું રે હે આયો પવનનો હે આયો પવનનો લેરો પાર્વતી આયો પવનનો લેરો રે પાલવડા હુડી હુડી ડાયા પાર્વતી પાલવડા હુડી હુડી ડાયા રે તમારા દુઃખ ભાંગવો દેવો દેવોના દુઃખ ભાંગવો રે હા વિષ્ણુદેવ, અત્યારે મને અહીંયા શા માટે બોલાવ્યો છે? અરે આ ભોળાનાથ તમને બ્રહ્માદેવ બોલે. હા બ્રહ્માદેવ, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે હા ભોળાનાથ આપણને ઇન્દ્રદેવ યાદ કરે છે. હા ઇન્દ્રદેવ, અત્યારે મને અહીંયા શા માટે બોલાવ્યો છે? હા ભોળાનાથ, તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા કોઈ દિવસ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આજે કોઈ તપસ્વી જાગ્યો કે 5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું. કેટલું ઇન્દ્રસન ડોલે છે કે અત્યારે પણ હું ઇન્દ્રસન માથે બેસી શકતો નથી. કોણ છે તે કાળા માથાનો માનવી કે મારી ઇન્દ્રાપુરીની આશા કરી જો? ઇન્દ્રદેવ, તમે શાંત થાઓ. એ તો મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે. તમારા ઇન્દ્રાસનની આશાએ કોઈ તપ નથી કરી રહ્યા. એ તો એક પુત્રની પ્રાપ્તિ માટે આ ઘોર તપસ્યા કરી રહ્યા છે. તમે બધા દેવો પોતપોતાના આસન ઉપર જઈ આપ તમે બિરાજમાન થાઓ. એમને હું સપના રૂપી દર્શન આપીને આવું. દેવો જાઓ દેવ દરબાર ઓ ધીરે તમ દેવો જાઓ
ગોળ ગળતી માં જમદાર ગળા ગળતી માં જમદાર સપના વાથી કારણ નહીં જડે ઓજી. હે રાજા અજમલ, તમે મારી મમતા મૂકી તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. ભાંગનારી અરે પૂજારી બાપુ, હા મને સપનું આવ્યું અને સપનામાં શંકર ભગવાને દર્શન દીધા. સપનું આવ્યું. હું અહીંયા 18 વર્ષથી સેવા કરું છું, મને કોઈ દી હોણું ન આવ્યું અને તમને સપનું આવ્યું. આ સપનું શું આવ્યું. આવ્યું? સપનામાં શંકર ભગવાને દર્શન દીધા. આ જોઈ જવો સાચું છે કે ખોટું. અચ્છા અચ્છા છે, સપનું સાચું છે તો તમે જાઓ, ભગવાન તમારું કલ્યાણ કરે. જાઓ. બહુ સારું. એવા સરભરા મહિલા મંડળ તેમના તરફથી 1001 રૂપિયો રામ વરસ આપે છે. ધન્યવાદ. જાઓ. કાન છેડ્યા કદમ ને લાડ હેઠા ઉતરો સડા કદમ ને દાડ હેઠા